ફટાફટ હવે નીકળીએ સગાઈમાં. ફોટા શૂટ કરીને ડીજે કેમ ના કીધું ડીજે? રિંગ પહેરાવાની રસમ થઈ પૂરી. બે ભાભીને લાવ્યા ને પાછા. જય માતાજીને રામ રામ ફેમિલીને. તો હવે તૈયાર થઈ ગયેલા થઈ હતી આપણે ડીઆઈ તૈયાર થઈ ગઈ છે ને આપણે જવું છે હવે હગાઈમાં. હા હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. કેવી તૈયાર? હારી હા, કાશ્મીરી બંગડી તો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને હવે જવાનું છે આપણે સગાઈમાં. તો ફટાફટ હવે રેડી થઈ જાય. કેમ છે દીપ? તમે થવાનું છે રેડી? હું તો તૈયાર છું. એવું છે એમ ને? અમારા ભાઈ પણ રેડી થઈ ગયા. આ હોનાના સેન ની જાણ રાખજે, કોક કાપીને વહી જાય. હે હવે તારા વરરાજા કઈ તૈયાર થવાનું છે? ચાલો ફટાફટ રેડી થઈ જાવ. હું તૈયાર થતી ને એમાં છે ને ભાઈ ઘડીક ધાબા ઉપર વહી ગયા હતા, કેમ કે બધું હીરા ને એવું આપવાનું હોય કે નહીં એટલે. આયા હાલો ને હવે આ જોલો તૈયાર થવાનું કે તૈયાર થવાનું પતું જય હો દાદા. પરસ ને કે તૈયાર થવાનું જય હો દાદા. લાઈક કરજો. તૈયાર થઈ જા, બૂટ બૂટ પહેરીને રેડી. જય માતાજી કે હાલો આવવાનું છે સગાઈમાં. હાલો હાલો ઊભા થઈ જાવ. હાલો હાલો ઊભા થઈ જાવ. હાલો હાલો હા પપ્પા આમ જઈ હો. તો હાલો હવે ફટાફટ હવે નીકળીએ સગાઈ માટે. તો ડીઝાઇન બીઝાઇન બધું રેડી થઈ ગયું. અને હા, સગાઈ કોની છે એ તો તમને કહેવાનું હા ભૂલાઈ ગયું. તો સગાઈ છે મારા મામાની છોકરાની, એટલે મારા બે ભાભી છે એના હગા ભાઈની નહીં પણ એના કાકાની છોકરાનું એમ. તો સગાઈમાં જવાનું છે. મારા મમ્મી છે ને એના કાકાના છોકરાની સગાઈ છે. તો મામાના છોકરા થાય તો સગાઈમાં જવાનું છે. તો ફટાફટ હવે સગાઈમાં નીકળી જઈએ. અને સગાઈમાં ક્યાં જવાનું છે તમને કહું, નવા બંદર. આજુબાજુનું કંઈક બંદર છે તો ના નવા બંદર. હું કોઈ દિવસ નથી ગઈ, આજ પહેલી વાર જાશું ને તમને પણ દેખાડી કે નવા બંદર કેવું ગામ છે. તો હાલો ફટાફટ હવે નીકળીએ. કેમ છે ને? હાલો હાલો જાવું ને? હા તો હાલો ફટાફટ હવે નીકળીએ સગાઈમાં. ફેમિલી મામાના ઘરે પોગી ગયા છે ને મારા ભાભી પણ મસ્ત મજાના રેડી થઈ જાય. હું તમને દેખાડી દઉં, એ પછી દેખાડું. આ કેમ છે? સારું ને? હે તો મારા આઈ છે અહીંયા, સારું ને? હા ને મારા મામી રેડી થાય છે. મામી હું તૈયાર થાવ? હવે કપડા બદલાવું ફટાફટ બદલાવું ને? હા તો મામી છે ને રેડી થાય છે. તો રેડી થવા દઈને હજી નાના કઈ જાય મને એવું છે. તો હજી છે ને બધા તૈયાર થવામાં વ્યસ્ત છે. ફેમિલી છે હવે ત્રણેય નણંદ બોજાવ્યા છે ને સેમ કપડા પહેરાશે. ત્રણેય નણંદ બોજાની જોડી કેવી લાગે છે કમેન્ટ કરીને કહેજો. અને ત્રણેય એક હરખા પહેરા કા સેમ કેરા સેમ. તો હવે છે ને અમારે થોડાક ફોટા શૂટ કરવાના છે મારા બે ભાભીને અને મારે ને. તો ફોટા શૂટ કરી નાખીએ. ફેમિલી એક વાત તમને કહું, આમ જો આ બે નો મેચિંગ કપડા થઈ ગયા, ફોટા શૂટ કરીને. તો હાલો હવે છે ને બધા રેડી થઈ ગયા છે. હાલો નીકળવું ને? હાલો બે ભાભીને પણ ફોટા પાડી લીધા. ઓલો હું વરાજો આટો મારે બધાના ફોટા પાડી લીધા. હાલો હવે નીકળીએ ફટાફટ. ચલો ચલો નીકળી. વ્યવહાર નકર વયું જાહે. એટલે ડીજે કેમ ના કીધું? ડીજે એવું છે, બંધ કરી દીધું એવું છે એમ ને? તો હાલો ફટાફટ જવું છે સગાઈમાં. ફેમિલી ગાડીમાં બેસી ગયા છે ને આયા જો આમ નવા નવા મારે બેહાડવા જવા પડે છે. હાડીની જાન રાખજો. ચાલો હવે જવાનું છે ને? ચાલો ફટાફટ હવે નીકળી. ગાડી લઈને થઈ ગયા છે હાલતા. અને તમને એમ થતું કે બેન કેમ ન આવ્યા? તો બેન છે ને એ આવવાના જ નતા, પહેલેથી ના પાડી. નકર એ બેન આવવાના હતા ને તો અમારે નતું આવું. બેન કે ગમે એમ થાય કે હું ના નહીં જાઉં, છોકરા ખવડાવી દે કઈ ઉભે નહીં. એ પણ દરિયાની કાંઠે આવડાનું ઘર છે ને આગું થાય એમ. તો બેન કે હું જાય તો નહીં જ કે સગાઈ. જો એ જાવ જ ને તો અમારે ધક્કો ન ખાવો પડે. પણ ત્યાં જ નહીં કે હું નહીં જ જાઉં. પછી આજના જ નક્કી કર્યું ને આજના જ સગાઈમાં જવા હાટું જઈએ છીએ. ફેમિલી સગાઈમાં જતા હા ને ઉભા રહી ગયા સોડા પીવા માટે. આમ જો સોડા કેમ આયા આ સોડા ખોલે આયા અમારા. કેમ ભાઈ ઠંડુ પેટ પેલા કરી લઈએ કા પછી સગાઈમાં. ને આયા અમારા ભાભી કેમ ઠંડુ પેટ કરવું જોઈએ ને તો એક આયા. તો બધા છે ને હવે સોડા પી છે તો ઠંડી ઠંડી સોડા પી લઈ. સોડા પી ને પછી પાછા જઈ સગાઈમાં. કેટલી બધી બોટ દરિયાકાંઠો વિસ્તાર છે કે નહીં, અહીંયા છે ને બોટ બહુ
સગાઈ હતી ને તો ના પોગી ગયા છે અને હવે છે ને થોડીક જ વાર છે, વરરાજ આવે ને પછી જઈએ. કેમ સારું ને? આના મોટા ભાઈની સગાઈ છે. કા તારા મોટા ભાઈની સગાઈ છે, આ ભાઈ બાકી છે, તારે સગાઈ કરવાની છે નિરાતે. આ બધાને તો એવું છે. આ કેમ હિતા જ ગયા? તડકો લાગે તેને, તડકો લાગે છે તો એ છે ને ઉભા છે અને હવે છે ને વરરાજ આવે ને એટલે જવાનું છે સગાઈ કરવા. સગાઈ છે ને ત્યાં પોગી ગયા છે, પણ પેલા છે ને એમ કહેવાય કે બીજી વિધિ હોય ને એ પૂરી કરે છે. અમે છે ને બેઠા છે. આમ જો અમારા મેકઅપ તો ઓગાળવા માંડ્યા. હા આમ જો કેમ ગરમી થાય? હે ગરમી તો થાય ને કાને? એ તમને ગરમી થાય? હે તો ગરમી તો થાય જ ને. તો હવે છે ને હવે લાડી આવે પછી એમ કહેવાય ને કે સગાઈ થાય. સગાઈ હોય ને એટલે દુખણા અમારે લેવાના હોય, તો દુખણાનું કામકાજ થઈ ગયું છે પૂરું. બેઠા છે અને હા છે ને કોના છોકરાની સગાઈ છે તમને કહું? આ મામીની છોકરાની સગાઈ છે. કેમ મામી સારું ને? છોકરાની સગાઈ થઈ ગઈ કેમ? તો એવી રીતનું છે. અને આ અમારે ઢીંગલી કંઈક બોલતી નથી. કેમ બોલતી નથી કાંઈ? આ લઈ લઉં હું? આ લઈ લઉં પીન લઈ લઉં? હે લઈ લઉં? હે એ છે ને એ મારા ભાભી છે ને એના બેનની છોકરી છે, તો એને છે ને શરમ લાગે. હું કીધું એને જોઈ શોરમાં કેટલા શોરમાં ફોટા શૂટ થાય છે. ફોટા શૂટ થાય છે. હું વીટી મૂકી દીધી હતી ફોટો પડાય એમ બધા દાંત કાઢી. તો હવે છે ને મારા ભાભી છે મારા ભાઈને રિંગ પહેરાવે છે. તો રિંગ પહેરાવાની રસમ થઈ પૂરી, કેમ કે મારા ભાભી છે ને મારા ભાભીને પહેરાવી દીધી, ભાઈ બાકી હતા તો ભાઈને પહેરાવી દીધી. ફેમિલી સગાઈનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે અમે જઈએ છીએ ઘરે. અને હા દરિયાકાંઠે જવાનું હતું ને પણ એ થોડું કામ ફરીને જવું પડે એમ હતું એટલે કઈ ગયા નતા. હવે જઈએ છીએ ઘરે. ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી ગયા છે ને હારણ બે ભાભીને પણ લેતા આવ્યા. હે બેન? એ બેન બે ભાભીને લાવ્યા ને પાછા આયા. પાછા દેખાડો લાવ્યા ઘર કે આ તમારું ઘર છે એમ. તો ફેમિલી છે ને ઘરે પહોંચી ગયા છે. વેહવાડમાં જતા ને તો અમારે એ તો ભાઈ હુતા હા અટણ જાગી જાય. એનો મધોકો હું કરતા એ મામીને જોઈ. એક મામી આવી, મોટા મામી બેઠા, આ નાની મામી બેઠા, બે ને જોઈ. મામી છે બેટા? મામી આપણી ઘેરે આવ્યા હે એ જોઈ. તો છે ને બેઠા છે, ચા પાણી પી લઈએ ને હવે પાછા હવે આગળ મૂકવા જવાના છે, કેમ કે હવે સગાઈ છે ને મેન વસ્તુ છે ને હવે અત્યારે સગાઈ થઈ ગયું હોય ને પછી ઘેર આવીને ડિસ્કો ને એવું બધું કરવાનું હોય. હા અમે ડીજે છે ને ના લઈ જવાના હતા ને ના, પણ ના મનાય છે ને તો છે ને ના લઈ જવા નતા દેતા, કેમ કે ના ડન છે એમ. અમુક ગામમાં એવું ડન હોય કે ડીજે ને હું નહીં લઈ જવાનું, તો ના છે ને લઈ જવાની મનાઈ હતી એટલે ના નથી લઈ ગયા. પણ ગામમાં રાસ ગરબા ને એવું બધું ડિસ્કો ને એવું બધું ગામમાં હાલ છે કા એવું છે ને, તો એટલે આવડાને છે ને વહેલા મૂકવા જવાના છે. એટલે ચા પાણી પી લઈ પછી એને એના ઘરે મૂકી આવી. એટલે મેં કપડાં બદલાઈને ખાન ઘણી બધી હવાણ કરી છે અને હવે અમારે જવાનું છે ઘરે. આજને આજે જ ઘરે જવાનું હતું. કેમ સંદીપ? હાલો ભાઈજી. હા એ તો ભાઈ તમારે આવવાનું છે. એ તો ભાઈ હાલો આવો છો ને તમે? આ બે ભાઈ તો છે ને મામાને ઘેર જવાના છે, કેમ કે બે ભાભીને મૂકવા તો જવા પડશે ને પપ્પા. હવે એમ જાય હો તો, કેમ કે આજ છે ને અમારે જવું પડે એમ જ હતું. એટલે કહું તો ખરી આવવાનું નહોતું પણ બેન ના પડે ને એટલે આવવું પડ્યું, નકર તો કઈ આવત નહીં. તો હાલો ફટાફટ હવે નીકળી. હાલો તમારે જવું છે કે આ રોકાઈ જવું? તો હાલો બે ભાભીને મૂકવા જવાના છે. બે ભાભીને મૂકી દીધા છે એને ઘરે ને હવે એમ જાય. મામા હાલો જઈ એ હા હવે આવી જાવ તમે. હા તો પરસ નામ જાઓ. બાય બાય. તમે અહીં રોકે છો હમ જાય. ચાલો ફટાફટ જાય મામા જાય. હા હાલો તો ફટાફટ નીકળી જાય ઘરે. ફેમિલી પોગી જશે હા ને અત્યારે છે ને બધાને લાગી છે ભૂખ. અમારા પતુભાઈ શું ખાય છે? ભજીયા ખાય. ટાટાના મસ્ત મજાના ભજીયા છે, તો આવો બધા તમે ભજીયા ખાવા. કેમ છે ને હાલો ફેમિલી બધા ભજીયા ખાવા મોજ આવી જાય છે. ગરમા ગરમ છે. ફટાફટ હવે છે ને જમી લઈએ ને પછી પાછા હાલતા થઈ જાય ઘર તરફ. ફાઇનલી ફેમિલી ઘરે પોગી જશે ને અમારા પતુભાઈ આજે આખી કેડે હુતા હા તો અત્યારે જાગ્યા છે. તો આમ જો ટીવી જોઈ છે. કેમ પૂજાબેન? એ બધા ટીવી જોઈ છે, મારા બાપ ફોનમાં વાતો કરે છે, એવી રીતનું છે. તો જો સગાઈમાંથી આવી જાય ઘરે ને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું.
આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.